કન્યા રાશિના વહાલા મિત્રો, સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જરા ધ્યાનથી સાંભળજો, કારણ કે ગ્રહોએ હવે એવી ચાલ ચાલી છે કે તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન આવવાના છે. આવનારો સમય તમારા આર્થિક અને સામાજિક જીવનમાં ઉદ્ધાર લાવવાનો છે. જો તમે આ સમયને બરાબર ઓળખી લીધો તો આખી દુનિયા અને તમામ મુસીબતો તમારી સામે ઝૂકી જશે. આ કોઈ સામાન્ય વાત નથી. 18 થી 19 મે આ તારીખની આસપાસ આકાશમાં બે મોટા ગ્રહ ગોચર થવા જઈ રહ્યા છે. ચંદ્ર અને શુક્રનું ગોચર થશે, અને આ સૌથી મોટી વાત એ છે કે 18 થી 19 તારીખ વચ્ચે ચતુર્ગ્રહી યોગ બનશે. ગુરુ અને શુક્રની યુતિની નારાયણ લક્ષ્મી યોગનું નિર્માણ થશે. ગુરુ એ નારાયણનું સ્વરૂપ છે અને શુક્ર માતા લક્ષ્મીનું સ્વરૂપ છે. આ યોગના કારણે તમારા જીવનમાંથી કષ્ટો દૂર થશે અને અત્યંત શક્તિશાળી લાભ મળશે. આ સમય દરમિયાન તમારું પૂરું ધ્યાન માત્ર બે જ બાબતો પર રહેશે. પહેલું એ કે તમે તમારા કામમાં કોઈ પણ ભોગે પ્રગતિ અને બદલાવ ઈચ્છો છો, અને બીજું એ છે કે દેવું, મુસીબત અને નકારાત્મકમાંથી કાયમી છુટકારો જોઈએ છે. નોકરી અને વેપારની વાત કરીએ તો સમય ઘણો સારો છે. તમારી આવક વધશે અને નવા અવસરો પણ મળશે. પણ મિત્રો, રાહુની દ્રષ્ટિ હોવાથી થોડી સાવધાની પણ રાખવી પડશે. ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાન કરાવી શકે છે. માટે કોઈ મોટું રોકાણ કરતા પહેલા 10 વાર વિચાર કરી લેજો. નોકરીમાં 18 થી 19 તારીખ પછી તમને પ્રમોશન અથવા સારો બદલાવ મળી શકે છે. પરંતુ પારિવારિક જીવનમાં થોડી નિરાશા જોવા મળશે, અને ભાઈઓ સાથે નાની મોટી તકરાર પણ થઈ શકે છે. મિત્રો, સ્વાસ્થ્યને લઈને થોડી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. પેટની તકલીફ કે છાતીમાં બળતરા થઈ શકે છે, અને ખાસ કરીને આગ અને વીજળીથી બચીને રહેવું. વાહન ચલાવતી વખતે પૂરેપૂરું ધ્યાન રાખવું અને કોઈની મીઠી વાતોમાં આવીને છેતરાઈ ન જવું. આજના આ કળયુગમાં નકારાત્મક ઉર્જા, તંત્ર, મંત્ર અને નજર લાગવી એ ખૂબ જ સામાન્ય બની ગયું છે. સારા ચાલતા વેપાર અને સુખી પરિવારને ક્યારેય કોઈની નજર લાગી જાય તે કહેવાય નહીં. તેથી જ અમે પૂજ્ય ગુરુદેવના માર્ગદર્શન હેઠળ માં બગલામુખીનું મહારક્ષા કવચ તૈયાર કર્યું છે. જે પણ વ્યક્તિ આ કવચ ધારણ કરે છે તેનું પ્રભામંડળ એટલે મજબૂત બની જાય છે કે કોઈ નકારાત્મક શક્તિ તેનો વાળ પણ વાંકો કરી શકતી નથી. સાથે જ જો તમારા ઘરમાં કલેશ રહેતો હોય કે પૈસા ન ટકતા હોય તો 1.25 લાખ મંત્રોની સિદ્ધિ કરેલું અષ્ટલક્ષ્મી યંત્ર પણ તમને મંગાવી શકો છો. જો તમારે તમારી કુંડળીનું સચોટ વિશ્લેષણ કરાવવાની કે કોઈ મોટી સમસ્યાનું સમાધાન જોઈતું હોય તો વિડીયોમાં આપેલા કોમેન્ટ બોક્સમાં અત્યારે જ કોમેન્ટ કરી દો. માતાજીની કૃપાથી આ અવસર તમારી પાસે આવ્યો છે, તેને હાથમાંથી જવા ન દેતા. હવે વાત કરીએ એક એવા અચૂક ઉપાયની જે તમારે કોઈને કહ્યા વગર ગુપ્ત રીતે કરવાનો છે. તમારા ઘરના 4 ખૂણાઓ માટે આ ઉપાય છે. તમારી આર્થિક સ્થિતિને એકદમ મજબૂત બનાવી દેશે. ઘરના ઈશાન ખૂણામાં માટીનો એક નાનો કળશ લો. તેમાં પીળી સરસવ ભરીને લાલ કપડાથી તેનું મુખ બાંધીને છુપાવીને મૂકી દો. વાયવ્ય ખૂણામાં કળશમાં પાણી અને 5 થી 7 સિક્કા નાખીને મૂકો. નૈઋત્ય ખૂણા માટે એક લાલ કપડાની પોટલી બનાવો, જેમાં હળદર, અત્તર, આખા ધાણા અને 7 લક્ષ્મી કોડી મૂકીને કળશમાં પધરાવી દો. અને છેલ્લે અગ્નિ ખૂણામાં માટીના કળશમાં દેશી ખાંડ ભરીને તેનું મુખ બાંધીને મૂકી દો. આ 4 કળશ ઘરના 4 ખૂણામાં એવી રીતે મૂકવા કે કોઈની નજર ના પડે. સાથે મંગળવાર, બુધવાર અને ગુરુવારે થોડા ચોખા બાફી તેમાં ગોળ મિક્સ કરીને ગાય માતાને ખવડાવજો. 21 દિવસ સુધી આ ઉપાય કરો અને પછી કળશનું પાણી અને સામગ્રી જળમાં વિસર્જિત કરી દો. તમે જોશો કે તમારા ઘરમાં ધનનો પ્રવાહ કેવી રીતે વધે છે અને આકર્ષણ શક્તિ
કેવી મજબૂત બને છે. જો કોઈ વાત સમજાય નહીં તો કોમેન્ટ બોક્સમાં મને અત્યારે જ જણાવજો. તો મિત્રો, કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી જય માં ભદ્રકાળી જરૂર લખી દો. મહામાય તમારું કલ્યાણ કરે. જય માતાજી.